સૌથી વધારે સુરક્ષિત જેમના નેતૃત્વની અંદર ભારત વર્ષ બન્યું છે તેવામાં ભારતીના સપૂત અને આપણા મોદી સાહેબને આપણી આ થરાદની ધરતી ઉપર હૃદયપૂર્વક એક વખત તાલીઓના ગડગડાટથી હાથ ઊંચા કરીને આપણે બધા સ્વાગત કરીએ. એક વખત તાલીઓ ગડગડાટથી. આપણા મોદી સાહેબ અહીંયા આવ્યા છે. કેટલાય દિવસથી આપણી બેનડીઓ વાટ જોતી હતી, આપણા વડીલો યુવાનો રાહ જોતા હતા. આપણા મોદી સાહેબ એમને જોવા માટે, એમને સાંભળવા માટે. તેવા આપણા મોદી સાહેબને આપ સૌ વતી ખૂબ ખૂબ એમનો આભાર પણ માનું છું. એવા જ આપણા સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ સાથે કામ કરતા આપણા રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હમણાં જ જેમણે સંબોધન કર્યું, આપણા બનાસકાંઠાની ડીસાની ધરતીના સપૂત, યંગ એન્ડ ડાયનેમિક, ઉર્જાવાન ડેપ્યુટી મુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી, ભારતીય જનતા પાર્ટી પ્રદેશના સન્માન્ય અધ્યક્ષ અને વડગામના વરનાવાડાના વતની માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, મંત્રીમંડળના સૌ સન્માન્ય મંત્રીશ્રીઓ, માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય સંસદ સભ્યશ્રીઓ, સૌ અધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં આપણા મોદી સાહેબને સાંભળવા માટે અહીંયા ઉપસ્થિત વાલા ભાઈઓ અને બહેનો. મોદી સાહેબ અહીંયા આવે ને એટલે હૃદયથી ખૂબ રાજીપો થાય. છેલ્લા 4-5 દિવસથી બધા લોકો ગામડે ગામડે અલગ અલગ કાર્યક્રમ કરીને મોદી સાહેબને મળવા માટે થનગની રહ્યા હતા. અને અહીંયા હું જોઈ રહ્યો છું હજારોની સંખ્યાની અંદર મારી માતાઓ બહેનો એ તો કેટલાય દિવસથી રાહ જોતી હતી, ગાણા ગાતી હતી અને ક્યારે અમારા વીરાને અમે મળીએ એ પ્રમાણેના બધા ગાણા પણ ગામે ગામ ગાઈ અને જાણે દિવાળી જેવો ઉત્સવ હોય તેવો ઉત્સવ આપણા વાવ થરાદ અને બનાસની આ ધરતી ઉપર હતો. અને સૌથી આનંદ એ બાબતનો છે કે મોદી સાહેબ અહીંયા આવ્યા છે ત્યારે ભારતને વધુ સુરક્ષિત કરવા માટે એક મોટું એરપોર્ટ અહીંયા આગળ એમણે નિર્માણ કર્યું અને આજે એની અંદર વિમાન ઉતાર્યું. મોદી સાહેબે વિમાનમાં બેસીને આપણી ધરતી ઉપર અહીંયા આવ્યા. પહેલી વખત કદાચ આ ઘટના હશે. અને વિમાનમાં અહીંયા સુરક્ષાની દ્રષ્ટિથી આપણો દેશ, આપણો સરહદી વિસ્તાર વધારે મજબૂત થાય તે માટેનું તો કામ કર્યું, પણ સાથે સાથે બીજી એક ભેટ લઈને આવ્યા છે કે અહીં આગળ આપણા વિસ્તારની અંદર આપણા બાજુના જ ગામની અંદર, આ નાણીની બાજુમાં જ સાપરા ગામ છે, ત્યાં આગળ સિવિલ આપણા એવિએશનનું માટેનું ટર્મિનલ બનાવવાની મંજૂરી પણ રાજ્ય સરકારને સૂચના આપી છે. એટલે અહીંથી બલોરમાં બેસીને આપણે બહાર પણ જઈ શકીએ અને આપણું કામ પણ અહીંયા થઈ શકે તે પ્રમાણેનું કામ ભારત સરકારની ઉડાન સ્કીમ અંતર્ગત એ કામને આગળ વધારવાનું કામ પણ આપણા મોદી સાહેબે હાથ ઉપર લઈ લીધું છે. આ નાની ઘટના નથી. અહીંના ખેડૂતોનો તૈયાર થયેલો માલ આખો જિલ્લો ઓર્ગેનિક આપણે બનાવવા જઈ રહ્યા છીએ. પ્રાકૃતિક ખેતી કરવાનો આપણે સંકલ્પ કર્યો છે. તો અહીંથી તૈયાર થયેલી શાકભાજી, અહીંની તૈયાર થયેલા ખેતીના પાકો, એ બટાકા હોય, દૂધની પ્રોડક્ટો હોય, એ અહીંયા દેશના બાકીના સ્થાનો પર પહોંચાડવા માટે, સમયસર પહોંચાડવા માટે અને અહીંથી બાકીના દેશના બીજા દેશો સુધી પહોંચાડવા માટેનો એક રોડ મેપ આપણા મોદી સાહેબે આવતી નવી પેઢી માટેનું ઉજ્જવળ ભવિષ્ય એમણે સુનિશ્ચિત કરી દીધું છે. એ માટે હું હૃદયપૂર્વક આ આખી સરહદી વિસ્તારના પ્રજાજનો વતી માન્ય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. બીજો એક આભાર માનવાનો બાકી રહી ગયો છે. સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે આ તાલુકાને, લાખણી તાલુકાને લાખેણો તાલુકો એમ કરીને એમણે નવો તાલુકા તરીકેની રચના મોદી સાહેબે આપી હતી. અને હમણાં જ થોડા જ સમય પહેલા એક નવો જિલ્લો અહીંયા આગળ આપ્યો છે. વાવ થરાદ જિલ્લાની ભેટ પણ માન્ય પ્રધાનમંત્રી સાહેબે, માન્ય મુખ્યમંત્રી સાહેબને કહીને આપણને આપી છે. એના માટે પણ એમનો આભાર માનવો પડે. અને એટલું જ નહીં, સાથે સાથે રા તાલુકો, ધરણીધર તાલુકો, ઓગળ તાલુકો સહિત નવું વહીવટી સરળતા રહે એ માટેની પણ ઘણી ભેટ આપી છે. એટલે પણ આપણે આભાર માનવાનો. અને બીજું, તમે દુઃખના દિવસો આપણે બધાએ જોયા જ. દુષ્કાળની અંદર
અહીંથી માઇગ્રેશન કરીને હિજરત કરીને બહાર કમાવા માટે આપણે જવું પડતું હતું. આ ધરતીના સપૂત મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા. નર્મદાનું પાણી આ ધરતી ઉપર પહોંચે અને અહીંથી ઘર પરિવારને છોડી અને હિજરત કરીને બહાર કમાવા માટે જવું પડતું હતું. તે નર્મદાની નહેરો લાવી અને મોદી સાહેબે કાયમી જે દેશવટો આપણે બહાર જવું કાઢવો પડતો એમાંથી આપણને મુક્ત કર્યા. એટલું જ નહીં, જ્યાં નર્મદાની નહેરો નથી ત્યાં સુજલમ સુફલમ નામની નવી નહેર બનાવી. પાણી માટે આપણે ટળવળતા હતા અને એ વખતે કેટલાય લોકોએ વિરોધ કર્યો હતો કે આ સુજલમ સુફલમની અંદર પાણી નહીં આવે. આંદોલન ચાલતા હતા, પરંતુ આપણા ઉપર જે દુષ્કાળના ઘા વાગવાના હતા એ એમણે છાતી ઉપર ઝીલી અને આપણી ધરતી ઉપર સુજલમ સુફલમની કેનાલ કરી અને સુજલમ સુફલમ કેનાલના કારણે આ વિસ્તારની ધરતીનું પાણી બિલકુલ નીચે જતું રહ્યું હતું. એને ફરી પાછું ઉપર લાવવાનું કર્યું અને બધાની હાજરીમાં આજે મારે કહેવું છે કે સાહેબ, અહીંયા પાણી માટે, પીવાના પાણી માટે વલખા હતા. આજે ઉનાળાની અંદર પણ આ સુજલમ સુફલમ કેનાલની અંદર પાણી સાહેબ ભરાયું છે. એ આપની આ મહેનત દિગ્દ્રષ્ટિના કારણે થયું છે. અને આ વાત સાથે સંમત હોય તો બે હાથ ઊંચા કરીને તાલી પાડો, નહીતર કહેશે કે શંકરભાઈ એકલા બોલે છે. ચાલુ રાખો તાલી બધા. આ એટલા માટે, બસ આ એટલા માટે હું કહું છું કે એટલું જ નહીં, તે પછી 5,000 કરોડ રૂપિયાના ખર્ચે આખા બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ જિલ્લાના ગામોમાં જે નર્મદાનું પાણી ના પહોંચ્યું હોય તે ગામો સુધી પાઇપલાઇનથી તળાવો ભરવા માટેની યોજના પણ મંજૂર કરી અને કેટલીક યોજના તો કાર્યરત કરી દીધી. પહેલા એ કહેતા, મને યાદ છે, આજે મારે જાહેરમાં કહેવું પડશે કે સાહેબ, એ વખતે વીજળી માટે આંદોલન ચાલતા અને ત્યારે એટલા બધા કેટલાક લોકો તો એ પ્રમાણે બોલતા કે ત્યારે મનની અંદર આપણું કાળજું કપાતું. ત્યારે સાહેબ કહેતા, એક પણ શબ્દ બોલ્યા વગર કહેતા, ભાઈઓ વીજળીના તાર છોડો, પાણી પકડો, પાણી ડ્રીપ અને સ્પ્રિંકલર પકડો, ડ્રીપ અને સ્પ્રિંકલર લ્યો તો વીજળી અને બધું મળશે. બાકી જ્યાં સુધી પાણી જો ધરતીના પેટાળમાં નહીં હોય તો ખેતી કઈ રીતે કરશો? ત્યારે નહોતું સમજાતું, પરંતુ હવે બધા પ્રજાજનોને સમજ્યું કે સાહેબ, આપ કેટલાય દશકો પહેલા વાતો જોઈ શકો છો, કેટલાય સોયકા પહેલાની વાત પછી શું થશે તેની પણ દ્રષ્ટિ આપને છે. એટલે આપે અમને યોગ્ય દિશા આપી હતી અને આજે પૂરા ભારતની અંદર સૌથી વધારે ડ્રીપ અને સ્પ્રિંકલરનો ઉપયોગ કરી માઇક્રો ઇરિગેશન કરવાનું કામ આપણી ધરતી એના કારણે કરી રહી છે. મોદી સાહેબે આ દીર્ઘ દ્રષ્ટિ સાથે આપણને દિશા આપી હતી, એના કારણે થઈ શક્યું. આપણને ઘણું બધું આપ્યું છે. ગોબર એ ગોબર નહીં, ગાયનું છાણ, એમાંથી એ ગોબર નહીં, ગોબર ધન છે, એ વેસ્ટ નહીં વેલ્થ છે. આ વાત આપી. એક પણ રૂપિયાની રોયલ્ટી લીધા વગર આઈડિયા આપ્યો બનાસને અને બનાસ ડેરીના માધ્યમથી આજે 3 બાયો સીએનજી કમ્પ્રેસ ગેસ એના માધ્યમથી અત્યારે ગાડીઓ ગાયના ગોબરમાંથી ગાડીઓ ચાલી રહી છે. આ દ્રષ્ટિ આપવાનું કામ અને મદદ કરવાનું કામ આપણા મોદી સાહેબે કર્યું. તેના કારણે આ કામ કરી શક્યા અને ભરોસો આપું છું કે સાહેબ, હજુ નજીકના જ આ જ વર્ષની અંદર અમે નવા બીજા 3 બાયો સીએનજી પંપ અહીંયા આગળ કરીને ખેડૂતો, પશુપાલકોને ગોબરમાંથી પણ વધારે પૈસા મળતા થાય તેવું કામ પણ અમે આપના માર્ગદર્શનની અંદર કરીશું. આ કામ એટલી જ વાત નહીં, આપણું રણ, આપણું સોયગામ, એને બોર્ડર ટુરિઝમ તરીકે ડેવલપ કરવાનું કામ આપણા મોદી સાહેબે કર્યું. અને આજે દેશભરની અંદરથી ને બહારથી પણ ટુરિસ્ટો આવી અને આપણી બોર્ડર જોઈ રહ્યા છે. અહીંયા રોજગારીની તકો આદરણીય મોદી સાહેબે આપણા માટે અહીંયા આગળ ઊભી કરાવી. શિક્ષણનું પ્રમાણ સાવ ઓછું હતું અને એ વખતે ગામડે ગામડે ફરીને આંગળી પકડીને આપણી દીકરીઓ ભણે એ માટેનું કામ ધોમ ધકતા તડકાની અંદર પણ ત્યાં જઈને એમણે કરાવરાયું. અને આજે 100% નામાંકન અને દીકરીઓને ભણવાનું કામ પણ ચાલ્યું. અને મારે સાહેબને રાજીપા સાથે કહેવું પડે કે આપે જે બીજ રોપ્યું હતું એના કારણે કરીને ગુજરાતનો સૌથી પાછળ ગણાતો જે બનાસકાંઠા જિલ્લો હતો, સાહેબ આ વખતે 10મા ધોરણમાં સૌથી પહેલો નંબર આપણો બનાસકાંઠા, આ વાવ-થરાદ જિલ્લો આવ્યો છે. એ આપણી મહેનતના કારણે થયું છે. સાહેબ, દરેક કામની અંદર આજે સૌથી વધારે ડોક્ટરો તૈયાર કરવાનું કામ એ આ બનાસકાંઠા જિલ્લાની અંદર થઈ રહ્યું છે. સાહેબ, એ તે વખતે આપણે આંગળી પકડીને દીકરા દીકરીઓને જે સ્કૂલે મૂક્યા હતા તેના કારણે થયું છે. એટલા માટે સાહેબ અમારે તમારો આભાર માનવો જ પડે. મારી તમને આ વાત કહેવા બેસું ને તો હજુ તો ઘણો બહુ સમય જાય, પરંતુ મારે આપ સૌને વિનંતી કરવી છે
કે મોદી સાહેબને કોઈ, ઘણા કહે છે મોદી સાહેબ ક્યાં રહે છે, તો મોદી સાહેબ દિલ્હીમાં નહીં, અહીંયા બેઠેલા લોકોના દિલમાં રહે છે, બધાના હૃદયની અંદર, એક એક વ્યક્તિના દિલમાં રહે છે. અને જો આ વાત મારી સાથે જો તમે સંમત હોય તો આ મીડિયાની હાજરીમાં, આટલા બધા લોકોની હાજરીમાં તમે કેટલો મોદી સાહેબને પ્રેમ કરો છો. એમને કોઈ નાનકડી એક કાંકરી એમના ઉપર પડે છે તો એ કાંકરી એમને નથી વાગતી, કરોડો કરોડો દેશવાસીઓના હૃદયની અંદર ચૂંએ છે, અહીંયા આગળ આપણને વાગે છે. એ ભાવ જો તમને લાગતો હોય કે આપણા મોદી સાહેબ એક તપસ્વી તરીકે, એક તપસ્વીની જેમ રાત દિવસ પ્રજા કલ્યાણનું કામ, મારો દેશ આગળ વધે, મારા દેશના ગરીબ લોકો માટે હું સેવા કરું, ખેડૂતો માટે સેવા કરું, ગામડા માટે સેવા કરું, એ સંકલ્પ સાથે જો કામ કરતા હોય તો મારી તમને પ્રાર્થના છે, અહીંયા બેઠેલા, ત્યાં બેઠા બધાને એક વખત પોતાના સ્થાન ઉપર ઊભા થઈને બે હાથ ઊંચા કરીને તાળી પાડો. બધા જો તમે પ્રેમ કરતા હોય તો માતાઓ બહેનો સહિત પોતાના સ્થાન ઉપર ઊભા થઈને બે હાથ ઊંચા કરીને ચાલુ રાખો તાળી. મીડિયાના મિત્રો પર ફેરવે કે દેશની અંદર દેશના લોકો આપણા મોદી સાહેબ માટે કેટલો પ્રેમ કરે છે, હજુ ચાલુ રાખો સાહેબ. આ પ્રેમ અને લાગણી, આ આપણા પ્રત્યેનો પ્રેમ ને લાગણી આ સરહદી વિસ્તારને નહીં, પૂરા દેશના લોકોને છે. આપનો ખૂબ ખૂબ આભાર. આપણે આપણા મોદી સાહેબને ફરી સાંભળવા છે એટલે આપણે પોતાના સ્થાન ઉપર જ શાંતિથી બેસી જઈએ, પોતાના સ્થાન ઉપર ફરી પાછા બેસી જઈએ. સાહેબ આપને સાંભળવા માટે કેટલા આતુર છે, નહીતર ચાલુ સભામાં ઊભા થાય ને તો બીજી સભા બીજી વખત ના ચાલુ થાય. પરંતુ સાહેબ આ આપના પ્રત્યેનો પ્રેમ છે. પુનઃ મોદી સાહેબને આપ સૌ આવકારું છું. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ